ભગવાન વ્યાસજી બોલ્યા છે, સત્યમ પરમ ધીમહિ. હું સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું. કયું સત્ય? આ જગત નહોતું ત્યારે જે સત્ય હતું. કયું સત્ય? આ જગત છે ત્યારે જે સત્ય છે, અને આવતીકાલે આ જગત નહીં હોય ત્યારે પણ જે સત્ય હશે. સાહેબ, ભગવાન વ્યાસે વંદન કર્યા. પહેલું મંગલાચરણ સમજાવે છે કે રોજ સવારે સૂર્યોદય થયા પહેલા ઉઠો. જે પણ ઘરમાં સૂર્યોદય થયા પહેલા ઉઠે છે, ધર્મ ભક્તિની કૃપાથી એ પરિવારની પારિવારિક પરિસ્થિતિમાં વૈભવ નહીં, એ પરિવારમાં ભગવદ અનુગ્રહથી એ પરિવારને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. બીજું, બપોરે ભોજન કરવા બેસો ત્યારે ભગવાનને યાદ કરો. કે છે ને, પ્રભુ એટલું આપજે કુટુંબ પોષણ થાય, અતિથિ ભૂખ્યો જાય નહીં, સાધુ સંત સમાય. અતિથિ ભૂખ્યો જાય નહીં, સાધુ સંત સમાય. બીજું મંગલાચરણ એ છે કે ભોજન કરતા કરતા પણ ભગવાનને યાદ કરો. કે છે ને, તુમકો નિવેદિત ભોજન કરવી, પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરે. ભગવદ ચરણે પ્રસાદ સમર્પિત કરીને ભોજન આરોગો. સાહેબ, ત્રીજું મંગલાચરણ સમજાવી, રાત્રે સુતા સુતા પણ ભગવાનનું સ્મરણ કરો. રાત્રે સુતા સુતા પણ ભગવાનનું નામ સ્મરણ કરો. અને સુતજી મહારાજ અને સૌનકાદી મહાપુરુષોએ કહ્યું કે હે ભગવાન, શ્રીમદ ભાગવતનું દર્શન કરતા અમે જે જીવનમાં 6 પ્રશ્ન કરીએ એ પ્રશ્નના જવાબના સ્વરૂપમાં પ્રગટ થશે, એનું નામ શ્રીમદ ભાગવત છે. સાહેબ,